राम राम जय माताजी। केम छो तम बताए? तो चलिए આપણે આપણા ઘોડા વાટું ગાજર ઉપાડી લીધા છે ખેતરમાંથી। આપણે વોશને કાયમ નાખીએ છે હમણાં તો 10-12 દી થયા। આજે તમને બતાવું કે જોઈ લ્યો કેવા છે એ ગાજર। આપણા બધા હોશ સાટું છે તો પહેલાં તો આપણે એને ધોઈ નાખીએ, કંઈ માટીને હોય ને તો નીકળી જાય। હાજરની નિરણ છે ને આપણે આની કરીએ ગાજર અને ગદપની। તો જોઈ લ્યો અહીંયા હાવજ ઊભો, હવે હીર ઊભી, અહીં કાજલ ઊભી। તો હાલો હાવજને ટ્યુબે ભૂંહે દઈએ પગમાં, એને લાગ્યું ત્યાં। જોઈ લ્યો અત્યારે તો ઊભો છે શાંતિથી। બસ બેટો કઈ तो જોઈ લ્યો અહીંયા કાજલને મૂકી દીધું હે જોગાણ। કાજલ ખાઈ અહીંયા હીરને મૂકી દીધું, હીરે ખાઈ છે। ને અહીંયા હાવજને મૂકી દીધું ચોગાણ। હાવજ એ ખાઈ છે। तो જોઈ લ્યો અહીંયા કાજલને નાખી દીધા છે ગાજર ગદપ બે ભેગું। ગાજર છે ને હેઠે ગદપ છે, અહીં કાજલ ખાઈ છે। અહીંયા હીરને નાખી દીધા છે એટલે હીરે ખાઈ છે। અહીંયા હાવજ એ ખાઈ છે, અહીં બાજુમાં મંદિર છે ને ત્યાં આરતી થાય છે। જોઈ લ્યો હાવજને મસ્તી હુજી। તો જોઈ લ્યો એ ગાજર ને ગદપ ને ખાઈ છે।